નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ સર. આજે દમદાર ટોપિક લઈને પાછો આવી ગયો છું. મિત્રો, હજારો નહીં લાખો ખેડૂત સુધી આ માહિતી પહોંચવી જોઈએ. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ. જે પણ ભગવાનને તમે માનતા હોય એને પ્રણામ. થોડોક વિડીયો લાંબો થશે મિત્રો, પણ આજે એમિનો એસિડ શું છે, કેવી રીતે ઉપયોગમાં આવે, ક્યાંથી મળે, કેવી રીતે બનાવી શકાય, કેટલું સ્પ્રેમાં વાપરવું, કયું પાણી લેવું, કયું મટીરીયલ લેવું અને કેવી રીતે ડ્રીપમાં આપી શકાય, એના માટે સટીક માહિતી છે મિત્રો. બહુ ધ્યાનથી સમજજો, વિડીયોને સ્કીપ કરતા નહીં, દોડાવીને સાંભળતા નહીં, કારણ કે મારે તમને આખી રાઝ અને માહિતી ખોલી દેવી છે. આ નવું પત્તું ખોલું છો મિત્રો. એમિનો એસિડ છે ને, એટલે પહેલા તમને કન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે એમિનો એસિડ નાઇટ્રોજન તમે જ્યારે પણ પ્લાન્ટને યા છોડને આપો તો એ છોડ છે ને એ નાઇટ્રિક એસિડ માંથી એમિનો એસિડ તૈયાર કરે, પ્લાન્ટ પોતે તૈયાર કરે. અને એમિનો એસિડ દરરોજ જોઈએ. જો તમારા મારા શરીરમાં એમિનો એસિડની જરૂર પડે. એમિનો એસિડ એટલે શું, પહેલા તમને એ ખબર હોવી જોઈએ. એક પ્રકારનું પ્રોટીન. શું? પ્રોટીન. તમારું જેટલું વજન હોય એટલા ગ્રામ પ્રોટીન તમને તમારા શરીરમાં રોજ જરૂર પડે. તો એવી જ રીતે સેમ પ્લાન્ટની અંદર રોજ પ્રોટીનની જરૂર પડે. જેટલી પ્રોટીનનું પ્રમાણ બેલેન્સમાં સારું હોય એટલું પ્લાન્ટ હેલ્ધી રહે, છોડ હેલ્ધી રહે. કોઈ પણ પાક, કોઈ પણ ખેતી, કોઈ પણ અવસ્થા, સમજો આ ખેતીનો મૂળભૂત પાયાનો સિદ્ધાંત છે. જો આપણને આ માહિતી ક્યારેય કોઈ આપવામાં આવી જ નથી. એમિનો એસિડ તમે સસ્તામાં સસ્તું ઘરે બનાવી શકો એના માટેનો પ્રયાસ છે મિત્રો. હજી કહું છું, મારી સાથે ઘણા બધા જોડાઈ જાજો, ઘણા બધા રાજ ખોલવાના છે. આ ખેતીની અંદર જબરજસ્ત ચંદ્રાસ્ત્ર કહેવાય મહાદેવનું, સમજજો. અને દર 15 દિવસે મિત્રો આને સ્પ્રેમાં કરી શકાય, ડ્રીપમાં આપી શકાય. ગમે એવી પરિસ્થિતિમાં તમારા પ્લાન્ટને સૌથી વધારે નુકસાન કરતો કોઈ પણ હોય ને એને બહાર કાઢવા માટે એમિનો એસિડની જરૂર પડે. સ્ટ્રેસમાંથી બહાર લઈ આવવા માટે એમિનો એસિડની જરૂર પડે. ફળને ફૂલમાં કન્વર્ટ કરવા માટે અથવા ફૂલને ફળમાં કન્વર્ટ કરવા માટે એમિનો એસિડની જરૂર પડે. ફૂલ ખરી ન જાય એના માટે એમિનો એસિડની જરૂર પડે. આ બધી માત્રામાં અચાનક વરસાદ પડી ગયો, એને પ્લાન્ટને સ્ટ્રેસમાંથી બહાર કાઢવા માટે એમિનો એસિડની જરૂર પડે. આ તમામ વસ્તુ મિત્રો, ભયંકર વરસાદ પડ્યો, માની લો 7-8 ઇંચ વરસાદ થઈ ગયો, પાણી ભરાઈ ગયું 2 દિવસ, તમારે પ્લાન્ટને કપાસ હોય, બીજું કોઈ પણ પાક હોય, ખેતી, જો હું નામ નથી લેતો, એમાંથી બહાર કાઢવું હોય તો એમિનો એસિડ તમે ડ્રીપમાં ચલાવી દો અથવા ખુલ્લા પાણીમાં ચલાવી દો અથવા સ્પ્રે કરો, જબરજસ્ત રિઝલ્ટ આવે. આખું પ્લાન્ટ નવું તૈયાર થઈ જાય, એની તાકાતમાં રહે. એને ઘણી બધી પેસ્ટિસાઇડ ઘટી જશે અને ફંગીસાઇડ સાથે પણ તમે સ્પ્રે કરી શકો. લાજવાબ રિઝલ્ટ છે મિત્રો. પહેલા તો કેટલા પ્રકારના આવે તમને એમિનો એસિડ સમજાવી દઉં, પછી આગળ કેમ બનાવવું એ માહિતી આપી દઉં. જો આ ટેકનિકલ માહિતી છે, બહુ સટીક છે અને 100% દમદાર છે. આમાં રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ જ આપણે આ વાપરેલી છે, બરાબર. હવે એમિનો એસિડ છે ને, આમ તો 500 પ્રકારના આવે, પણ આપણે એટલા જરૂર રહેતા નથી. 20 ટાઈપના એલ ફોર્મમાં જે આવે ને એ બધાય પ્લાન્ટને જરૂર પડે. એમિનો એસિડ મળે છે એમાંથી 2 જ વસ્તુમાંથી. એક મૃત પશુ પક્ષી જે કાંઈ છે એમાંથી એબ્સ્ટ્રેક્ટ એટલે કે એમાંથી કાઢી અને જે લેવામાં આવે એના સિવાય બીજું છે પ્લાન્ટ એટલે સોયાબીન. સમજો, સોયાબીન માંથી સૌથી વધારે પ્રોટીન મળે. જેટલી પણ કંપનીઓ સોયાબીન માંથી પ્રોટીન બનાવે છે વનસ્પતિ બેઝ, ઈ આવી રીતે જ બનાવે છે. આ રીતે જ પ્રોસેસ બને, 1% ફેરફાર નથી. પણ ફેરફાર ભાવમાં બહુ જાજો છે. ઈ 800-900-1000 રૂપિયા વેચે છે લીટર. આપણે જે તૈયાર કરશું એ 80 થી 100 રૂપિયા તૈયાર થશે લીટર. અને મિત્રો ખેડૂતો, હું તમને ખાસ કહું છું, આનો ઉપયોગ એક જ વાર બનાવીને મૂકી દો, 5 વર્ષ સુધી કાંઈ પ્રોબ્લેમ થવાનો નથી, બરાબર. આગળ સમજાવું કેવી રીતે બનાવી, પણ અત્યારે પહેલા જો કન્સેપ્ટ સમજવો જરૂરી છે. ડાયરેક્ટ આડેધડ બનાવી નાખી દીધું તો મિત્રો આપણે હજી એક મૂર્ખામી કરી છે. આપણે એવું નથી કરવાનું. મારે તમને એવી રીતે તૈયાર કરવાના છે કે તમારા ઘરે અથવા વાડીએ કોઈ પણ વ્યક્તિ આવે ને એટલે તમને કોઈક મામું ન બનાવી દે કે ભાઈ કેટલા પ્રકારના એમિનો એસિડ આવે, આટલા પ્રકારના આવે.
જોઈ લ્યો, બરાબર. ક્યાંથી મળે તો ક્યાંયથી મળે, કોઈ આપણને બાટલીમાં ફિટ ન કરી જવું જોઈએ, આપણો આ ઉદ્દેશ છે, બરાબર. હવે મતલબ આવે છે પ્રોલિન. મિત્રો પ્રોલિન જે આવે છે ને એ સ્ટ્રેસ એટલે કે ઝાડને ખરાબ અવસ્થામાંથી, ભયંકર વરસાદ પડ્યો હોય, દુષ્કાળ હોય, પાણી ઓછું થઈ ગયું હોય, વધારે થઈ ગયું હોય, એને કાઢવા માટે પ્રોલિનની જરૂર પડે. એ શેમાંથી મળે તો કે ભાઈ એનિમલમાંથી, બરાબર. પછી બીજું આવે ગ્લાયસિન. ગ્લાયસિન ચિલેટિંગ એજન્ટનું કામ કરે, બે જગ્યાએ મિક્સ કરવા માટે ચિલેટિંગ એજન્ટનું કામ કરે. પછી ગ્લુટામિન એસિડ અને એસ્પરેટિક એસિડ એ નાઇટ્રોજનને બીજા બધા તત્વો છે ને અપટેક કરવા માટે કામ કરે. પછી આવે છે ફિનાઇલિન ટ્રાઇસિન, એ ફ્રૂટ ડેવલપમેન્ટ માટે ખાસ જરૂર પડે. પછી એલામિન વેલિન લેસિન, જો મિત્રો આ ગ્રોથ માટે જરૂર પડે. મિત્રો આ બધા નામ છે ને ખતરનાક છે, ટેકનિકલ માણસ હશે એને ખબર પડશે, બાકી બહુ જો કે તમારે આમાં કઈ પડવાની જરૂર નથી. હું તમને ખાલી એટલું બતાવી દઉં કે બે જગ્યાએથી મળે, એક સોયાબીન માંથી મળે અને એક એનિમલ માંથી મળે. આપણે એનિમલ માંથી લેવાનું નથી. શું કામ? આપણે કોઈ પશુને મારવાના નથી, એમાંથી કાઢીને આપણે છાંટવાનું, એવું કઈ પાપ કરવાનું નથી. પણ સોયાબીન તો છે જ. સોયાબીન, જે સોયાબીન તેલ નીકળે છે એ લેવાનું. જો આને તમારે 2 થી 3 વાર ગરગંટી છે અથવા જે આ લોટ દળતા હોય એમાં તમારે પીસાવવું પડશે. કારણ કે જો તમે 10 લીટર બનાવતા હોય તો તમારે ઘરે થઈ જશે મિક્સચરની અંદર. શું કરવાનું છે તમારે? માની લો કે 10 લીટર બનાવવું હોય, પછી 50 લીટર બનાવવું હોય તો કહીશ, 20 લીટર બનાવવું હોય તો કહીશ, 100 લીટર બનાવવું હોય તો કહીશ. પણ હું તો કહું છું એક જ વખત બનાવો, 100 લીટર યા 50 લીટર, લફ જ નહીં, બરાબર. શું કરવાનું? 10 લીટરનો માપ તમને કહી દઉં. જો પાણી તમારે આરોનું જ લેવાનું છે, આરો સિવાય પાણી ચાલશે નહીં. કારણ કે જો એમાં નમકની માત્રા વધી જાય તો રિઝલ્ટમાં બદલાવ આવશે. પછી કહેતા નહીં ગોવિંદ સરે કીધું નહીં ને અમે ચલાવી નાખ્યું, નહીં ચાલે. હું ના પાડું છું, આમાં જાતો ખર્ચો નથી. તમારે સોયાબીન લેવાનું છે, દાણા આવે છે એને ક્રશ કરી નાખવાના, એટલે કે પાવડર બનાવી નાખવાનો. 2 થી 3 વાર તમે જ્યારે એ મિક્સ કરશો એટલે પાવડર થઈ જશે એકદમ. બરાબર 2 કિલો લેવાનું છે. ધ્યાનથી સમજજો, ગડબડ કરવાની નથી. હું જેમ કહું છું એમ જ બનાવવાનું છે, નહીતર અર્થનો અનર્થ થઈ જશે. એકની જગ્યાએ બીજું નાખી દો તોય ન હાલે. બકેટ લેવાનું, યા ડોલ લેવાનું, યા તો કેરબો લેવાનો, તમને જે મજા આવે. 2 કિલો સોયાબીન પાવડર લેવાનો છે, જો આ ફોટામાં બતાવું જોઈએ, બરાબર. એને ક્રશ કરીને 2 કિલો પાવડર લેવાનો છે. 1 કિલો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ક્યાંથી મળશે આ કેમિકલ તમને કહી દઉં, આ કૈલાસ એગ્રોમાંથી મળી જશે. કારણ કે આ જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે એ જે કંપનીઓ વાપરે છે એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે 40%, 30%, 80% વાળું નથી, ઓરિજિનલ પ્યોર. મિત્રો આ કોઈને આપતા નથી, કારણ કે આ સ્પેશિયલ ને સ્પેશિયલ આ લોકોની મોનોપોલી છે. મારે વિડીયો બનાવવા મોડું થયું કારણ જ આ છે. બહુ મોટી લાગવાગ કરીને આ કેમિકલ કઢાવેલું છે. આ તમને માર્કેટમાં ક્યાંય નહીં મળે. 80% વાળું મળશે, 87% વાળું મળશે, પણ આ જે ઓરિજિનલ છે 98% સમજો ઉચ્ચ ક્વોલિટીનું, આ માર્કેટમાં અવેલેબલ છે જ નહીં. કારણ કે આપણે તો દે ને, બરાબર. આપણે અહીંયાથી કઢાવી અને આ પ્યોર લીધું છે. તમને અહીંથી મળી જશે. શું ભાવ છે તમે તપાસ કરી લેજો, કૈલાસ એગ્રો રાજકોટ થી, બરાબર. હા, તમને બીજે ક્યાંય મળી જતું હોય તો મને કઈ વાંધો નથી, તમે લઈ શકો છો, બરાબર. પણ ન મળે તો એના માટેનો આ ઓપ્શન છે, ત્યાંથી મળી જશે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ 1 કિલો, પછી 2 લીટર પાણી નાખવાનું છે. હવે આને તમારે ઓછામાં ઓછું 20 થી 25 મિનિટ હલાવવાનું છે, ધીમે ધીમે. જો આમ ચલાવો તો આમ જ ચલાવવાનું, આમ ચલાવો તો આમ જ ચલાવવાનું છે. એક જ થિયરીમાં ચલાવવાનું છે. ધીમે ધીમે ચલાવો યા સ્પીડમાં ચલાવો, કાંઈ ફેર નહીં પડે, પણ ચલાવવાનું છે 20 થી 25 મિનિટ. મિત્રો જો આ નહીં ચલાવો તો આમાંથી તેલ ને એની માત્રા છૂટી નહીં થાય. આ છૂટું પાડવા માટેનો એજન્ટ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે પોટાશ. પોટાશની સાથે કોઈ પણ વસ્તુને રિએક્શન કરવામાં આવે તો એમાંથી વસ્તુ છૂટી પડે, તમામ તત્વો. મિત્રો આમાં જેટલા પણ એમિનો એસિડ મેં તમને કીધા ને એ બધા આની અંદર છૂટા પડી અને તૈયાર થશે. હજી માહિતી અધૂરી છે મિત્રો. આ 10 લીટરનું માપ મેં તમને કીધું. 2 કિલો સોયાબીન પાવડર લેવાનો છે ક્રશ કરીને, 1 કિલો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાનું છે,
પછી 2 લીટર પાણી નાખવાનું છે, એને 20 થી 25 મિનિટ હલાવવાનું છે. આ ગ્રીસ જેવું હશે, એકદમ કદડા જેવું, બરાબર, એકદમ ઘાટું દ્રાવણ. હવે ભૂલ ન કરતા, આને તમારે છાયામાં 3 દિવસ રાખી દેવાનું છે. 20-25 મિનિટ હલાવ્યા પછી કાંઈ કરવાનું નથી. 3 દિવસ રાખી દીધા પછી આમાં આરોનું પાણી 8 લીટર હલાવીને નાખતું જવાનું છે. 1 લીટર હલાવવાનું, 2 લીટર હલાવવાનું, 3 લીટર હલાવવાનું, એમ 8 લીટર પાણી નાખવાનું છે. આ તમારું તૈયાર થયું 1000 રૂપિયા લીટર વેચાતું એમિનો એસિડ, દમદાર, તાકાતવર, પાવરફુલ. મિત્રો, આના જેવું એમિનો એસિડ સસ્તામાં તમારા ઘરે કોઈ નહીં બનાવી દે. ખબર હોય તો બનાવી દે ને, બરાબર. આને સ્પ્રે કરવું હોય તો પંપે 50 થી 60 ml અથવા 100 ml, કોઈ એની સાઈડ ઇફેક્ટ નથી. જબરજસ્ત રિઝલ્ટ છે મિત્રો, બરાબર. સ્ટીકર નાખવું જરૂરી છે સ્પ્રેમાં. કોઈ પણ સ્પ્રે કરો એમાં સ્ટીકર વગર છાંટવાનું નહીં. 50 થી 100 ml સુધી તમે એને છાંટી શકો. લાજવાબ રિઝલ્ટ છે. દર 15 દિવસે કોઈ પણ ફંગીસાઇડ સાથે, કોઈ પણ ફર્ટિલાઇઝરના ગ્રેડ સાથે કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. અને ડ્રીપમાં આપવું હોય, ખુલ્લા પાણીમાં આપવું હોય તો 5 લીટર થી 10 લીટર સુધી તમે આપી શકો. કોઈ નુકસાન નથી. દાવાની સાથે કહું છું, આની અંદર જે રિઝલ્ટ મળશે ને, તમારા ખેતીની અંદર 4 ચાંદ લાગશે. આ અનુભવને આધારે કહું છું. ફ્રૂટની ક્વોલિટી એવી બનશે, ફળની સાઈઝ એવી બનશે, ચમક. જો ટમેટા, શાકભાજી, ફૂલની ખેતી, કોઈ પણ તમે ખેતી કરતા હોય, આ રિઝલ્ટ ઓરિએન્ટેડ વસ્તુ છે મિત્રો. કરીને જુઓ. આ મેં તમને ચંદ્રાસ્ત્ર આપ્યું છે મહાદેવનું. સમજો, જેવી તેવી માહિતી નથી. પછી નો કહેતા ગોવિંદ સરે કીધું નહીં, બરાબર. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વગર બનશે નહીં. અને એ ઓરિજિનલ કંપનીનું લેવાનું, સારું ટેકનિકલનું. બહુ જાજી એની કિંમત નથી, લગભગ 350 કે 300-350 ની આજુબાજુ છે. ભાવ તમને કોસ્ટિંગ કૈલાસ એગ્રોમાં પૂછી લેજો, કિલોના ભાવ. એટલે બહુ જાજો ફેર નથી. માની લો કે તમારે 100 લીટર બનાવવું હોય, હું તો કહું 100 લીટર જ બનાવો. આગળ 05234 બનાવવામાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની જરૂર પડશે. બીજું બધું ઘણી બધી વસ્તુ બનાવવામાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની જરૂર પડશે. એટલે આની પાસેથી લઈ લેજો. ઓરિજિનલ સ્ટાન્ડર્ડ કંપનીનું છે, તમને એ આપશે, બરાબર. માની લો કે તમારે 100 લીટર બનાવવું છે તો શું લેવાનું? 20 કિલો સોયાબીન પાવડર લેવાનો. કેટલો? 20 કિલો, બરાબર. પછી એમાં 10 કિલો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખી દેવાનો, બરાબર. આમાં 200 લીટરનો ખેરબો લેવાનો. 20 લીટર સોયાબીન પાવડર, 20 કિલો અને 10 કિલો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, જે ટેકનિકલ ગ્રેડ છે, ઉચ્ચ, મેં તમને કીધું એ, બરાબર. અને 20 લીટર આરોનું પાણી. આ લઈ બરાબર 30 મિનિટ 25 મિનિટ આને હલાવવાનું છે. હલાવ્યા પછી આને ઢાંકીને મૂકી દેવાનું. એમ જ સાદા કપડાથી જાય એમને મૂકી દો તો ચાલશે. 3 દિવસ રાખી દીધા પછી, 3 દિવસ પૂરા થયા પછી આમાં 80 લીટર પાણી ઉમેરવાનું છે. એ પણ આરોનું. હલાવીને આ તમારું ટોટલ 100% પ્યોર એમિનો એસિડ તૈયાર થઈ ગયું. લાજવાબ રિઝલ્ટ છે મિત્રો. 100 લીટર બનાવો, હું તો એમ કહું છું તમારા ખેતીની અંદર પરિભાષા બદલાઈ જશે. આ મેં કરેલું છે એટલે હું તમને કહું છું. તમે કોઈ પણ ખેતી, કોઈ પણ પાક, નાનો ખેડૂત હોય, મોટો ખેડૂત હોય, આમાં જાજો ખર્ચો નથી. સોયાબીન તમારે ગમે ત્યાંથી એગ્રોમાંથી ન મળે તો માર્કેટિંગ યાર્ડમાં લઈ લ્યો, સસ્તામાં સસ્તું છે. એને પાવડર બનાવી દો. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તમને મળતું હોય ગમે ત્યાં લઈ લ્યો ભાઈ, કોઈ ચિંતા નથી. પણ સારું ટેકનિકલ ગ્રેડ ઉચ્ચ મેં તમને કીધું એ લેજો, નહીતર રિઝલ્ટમાં બદલાવ આવશે. કારણ કે આમાં કેટલીય ચાઇનાની કંપની આવે છે જે ભેળસેળ આવે છે. 40% 50% તમને કહેશે કે આ ઓરિજિનલ છે, પણ છેતરાતા નહીં. કારણ કે મારો ખેડૂત છેતરા એમાં મને રસ નથી. તમે તૈયાર થાવ, દમદાર થાવ, સાચું અને સારી વસ્તુ ક્યાંથી મળશે એ મેં તમને બધી માહિતી કીધી. આ લગભગ 80 થી 100 રૂપિયે તમારે લીટર તૈયાર થશે અને એના જેવું જ રિઝલ્ટ હો, દમદાર. એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર. વધુ માહિતી આગળ તમને આપતો રહીશ. આજના પૂરતી આ તૈયાર છે. આગળ 05234 નો વિડીયો આવશે. આગળ ફુલવિક એસિડ કેમ તૈયાર કરવું એ આવશે. બીજી ઘણી બધી વસ્તુ હું તમને કહેતો જઈશ. પણ બધાની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આવશે. એટલે આ ગમે ત્યાં મળતું નથી. જો મારા જેવાને આટલી વાર લઈ ગયું હોય તો તમને ઓરિજિનલ આઇટમ મળશે ક્યાંથી? કારણ કે એમાં જીએસટી નંબર ને કંપનીની પ્રોફાઇલ ને બધું હશે તો તમને પાછું 1 ટનના હિસાબે આપશે.
તમે કેવી રીતે લેશો? એટલા માટે મેં આયોજન કરીને આને કીધું છે આ ભાઈને કે ભાઈ તું તૈયાર રાખજે, આ બધી વસ્તુ જેને જોઈએ ને સસ્તામાં સસ્તા ભાવમાં દેજે. જો આપણે મફત નથી લેવાનું, એને 20-25 રૂપિયા જે કંઈ રાખવાનો હોય ભલે રાખે, કારણ કે એ આપણા માટે મગાવી દે છે, પેકિંગ કરીને આપે છે, અને એક સાથે 2 થી 3 ટન મગાવતો હોય ત્યારે આપણને આ પ્રોડક્ટ મળે છે. બરાબર? બાકી હરી ઈચ્છા મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. તમામ ખેડૂતો સુધી આ માહિતી પહોંચવી જોઈએ. એની ખેતી સમૃદ્ધ થાય, એ પણ પૈસાદાર થાય, એના માટેનો પ્રયાસ છે. અડધો ખર્ચ અને આવક ડબલ. બરાબર? જય સિયારામ મિત્રો, હર હર મહાદેવ. શેર કરવાનું ભૂલતા નહીં. નવા માહિતી માટે આગળ મળતા રહેશો. ધન્યવાદ.